अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। માતા મારા રે માગીને ઓ બીજું રે શું માગું રે મારા વિરહમાં તમે યાસુડા નવ પાડજો મારા મને યાદ કરે તમે યાસુડા નવ પાડજો મારા તું છે મારે આંગણ તુલસી તું છે ગોરી ગાવડી બેટા તું છે ગોરી ગાવડી માતા મારા રે તમારી કાવલ લીધું પાણી રે એને હૈયે ધરી તમે યાસુડા નવ પાડજો મારા મને યાદ કરી તમે યાસુડા નવ પાડજો મારા કરી તમારે શું શું જોઈએ માગો મારી નાનકડી ઓ બેટા માગો મારી લાડલી સાની રે દીકરી રડાઈની બેટા દાદા મારા રે માગીને હું બીજું રે શું માગું રે મારા વિરહમાં તમે યાસુડા નવ પાડજો મારા મને યાદ કરે તમે યાસુડા નવ પાડજો મારા ઓ તુસે મારી આંખોનો દીવડો તુસે મારી લાકડી દીકરી તુસે મારી લાકડી આ જરૂર તેને છોડી હરખેથી સાસરે સીધાવું બેટા રડાઈની સગુણા દાદા મારા રે તમારી આંખોનો દીવડો બુજાણો રે એને હૈયે દારી તમે યાસુડા નવ પાડજો મારા મને યાદ કરે તમે યાસુડા નવ પાડજો મારા
મારે નમાવું પડશે. કુળ દેવી રાખે તમારી લાજ, કરમને સંજોગે આપણે જુદા રે મણા. હા બેટા, અખંડ સૌભાગ્યવતી મારા બા. લખાયેલા જુદા જુદા લેખ, કરમને સંજોગે આપણે જુદા રે મણા. આવા જીવતા હશું તો ફરી પાછા મળશું, નહીંતર જાજે અરે પટિયાર વેવાઈ આજ 20 વર્ષથી વેરી હતા. આજ વેરી બોલીની વેવાઈઓ બન્યા છીએ, તો હાલો સાથે બેઠીને ભોજન કરીએ. હર રાજવી અજમલ જમાની વાતો એક બાજુ રહી, પણ આજ તમને બે સવાલ કરો છો. જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી અજમલ. રાજા પટિયાર હર રાજવી અજમલ તો આજ દીકરી ઉડાવતા આટલા બધા શું તમારી આંખોમાં કેમ આવરી આ છે રાજન? અરે પટિયાર વેવાઈ આ જગતમાં કયો બાપ એવો હોય કે જેની દીકરી સાસરી વિદાય લેતી હોય અને બાપની આંખમાં આંસુ ન હોય? પટિયાર હર રાજવી અજમલ વાતો તમારી સેતી છે, પણ આજ તમારી આંખમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવી અજમલ. માટે રાજવી અજમલ આજ તમારે સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? દીકરી દીકરાની વાત કરતા હોય ને પટિયાર વેવાઈ તો સાંભળો રાજા પટિયાર. આજે લાસા લક્ષ્મી સગુણા દેવી સમાન મારે આંગણે ત્રણ ત્રણ દીકરી, પુત્ર એક નથી પટિયાર. અરે ખમાસ રાજવી અજમલ, જો મને આવી ખબર હોત કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી, મારા પુત્ર પ્રતાપની જાન આજ તારા આંગણા સુધી નો આવત રાજવી અજમલ. બસ કરો પટિયાર, આ તો દીકરી દેને લાસારશું વેવાઈ, બાકી વેર લેવા હોય તો હું પણ એક ડગલો આગળ વધવા દઉં. અરે પડે તમે પટિયારો હાર્યા છો, જોગ વિદ્યા છે ચાર. પડે તમે પટિયારો હાર્યા છો, જોગ વિદ્યા છે ચાર. ઉગશે સૂરજ મારે આંગણે, આથમ છે તારે દ્વાર. હરે તલવાર મારી જગજગા રુધિર તારું ચાખવા. બસ કર પટિયાર, આજે તલવાર મારી જગજગા રુધિર તારું ચાખવા. ચાલ્યો જા રાજવી, આજ તારા બાપનું નામ રાખવા. બસ કર અભિમાની પટિયાર. હજે એક લાસાર દીકરીનો બાપ થઈને વિનંતી કરું છું વેવાઈ, રંગ મહેલમાં પધારો, જમવા માટે ભોજન તૈયાર છે. હરે નહીં રાજવી અજમલ, તને હજી ખબર નહીં હોય કે આ પિંગલ કન્યા રાજા પટિયારને કેવડા આકરા નિયમો છે. માટે રાજવી અજમલ આજ જ્યાં સુધી તારે ઘેર પુત્રનું બાણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલ કન્યામાં પગ ન મૂકતો. કદાચ પગ મૂકો રાજ પટિયારને ખબર પડી આજ તારા રાજા જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંગરે લંકાડો રાજવી અજમલ. તો તમે પણ સાંભળો રાજા પટિયાર, જેમ તમે ગ્રસવધુ સંતાન છો એમ હું પણ એક ગ્રસવધુ સંતાન છું. અરે સોગંદ છે ઉગતા સૂરજના કે જ્યાં સુધી મારી સિદ્ધિનગર પુત્રનો પારણો નિમત થાય ને ત્યાં સુધી તમારા રાજમાં ભક્તો છું, પણ તમારા રાજના પાણી પણ અજમલને અકરાર છે. અરે રાજવી અજમલ, અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે, પણ કદાચ જો તારે વેર લેવું હોય તો આવી જાજે મારા પિંગલ કન્યા બાદર. જય મા ભવાની. અરે વીર પ્રધાન, આજે પટિયાર વેવાઈ વાંચાને મેણા બોલીને કે ભાઈ હવે મેણા સહન નથી થતા, માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો.
આવજો રાજને દરબાર પર ધન બોલાવે રજમત આવજો. हमारा नाम દીકરી સગુણ અને બળાવે હજી તમારી આંખોમાં આંસુની ધાર નથી સુકાતી. હજીથી કઈ વાતનું દુઃખ છે? હરણ આજે પડિયાર વેવાય પણ વાંજા અને મેણા બોલીની ગયા હતી. હવે મેણા સહન નથી થતા, માટે તમારા કહેવા પ્રમાણે દીકરી સગુણ અને રાજી ખુશીથી સાસરે વળાવી દીધા. હવે મારા કહેવા મુજબ મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો રાણી. हमारा नाम આજે ભક્તિ જ કરવી હોય તો રાજા થઈને રંગ થઈને જવું પડે. માટે માથાના મુગટ હયાના હાર અમને સોંપતા જાવ, જેથી કરી મને ગયા પછીના દિવસો એના સહારે ગુજારી શકું. જરૂર રાણી. હે આઝાઈ માતાના મુગટ સતી રાણી તમાને આસો કુમાર રાજને દરબાર સિંહોરે તલવારા પરદાન તમને સોંપો. પણ દુબરી દિશાએ માવો મીનો આને જબરી કરી જમાન. પણ આજ શેર હીર માટીને કારણે આર રે આજ અજમલ જાય કેદાર. આજ પોકરાણ ગઢ સોડીને રાજા અજમલ હાલિયા રે. ये हलो पुजारी वाह पुजारी शिव शंकर नो पुजारी हे मारे पूजा करवी मार पूजा करवी शिव शंकर नी पूजा करवी આજે લગન ઝઘડો જગલ ગામડે ગામડે સિટી સિટી નેહડું નેહડું અરે હું ફરી રહ્યો મને કોઈ પાંચી હક લેવા દે નહીં જા જા ના સિકરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ એટલે સેલાને બોલાવવો પડશે આય સેલા નાઈક ખબે ઠેલા અને આય જેમ બને એમ વેલા જય ગિરનારી ગુરુજી. આ જય ગિરનારી ગુરુજી. જય ગિરનારી બેटे હા તે હું બોલાયો અત્યારે ये है मंदिर મંદિર અને इधर करवाना है सेवा સેવા सेवा इतनी करवाना है कि माळाમાંથી ધવાડા કાઢવાના है હું વાત કરો હાલો કાઢી નાખી. आ तो तू बेही जाता है पोसा पे હા અને હું બેહી जाता है होई झाटकी હા ઈ બરોબર कोई पण आवता है એટલે પેલો को मेरे को जगाड़वाना है જગાડી દઉં ગુરુજી. કારણ કે વોણ આપણી નાચ ઉપર ભી है હા એવા દેખાતા હે. तू चाहे मीटिंग में नहीं आवता है હા